સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICEની યુટ્યુબ ચેનલ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ સેશનની અંદર આપણે અભ્યાસ કરવાનો છે આવનારી કંડક્ટરની પરીક્ષા માટે ઉપયોગી અને મહત્વનું સામાન્ય જ્ઞાન. એના વિદ્યાર્થી મિત્રો આજે આપણે કન્ટેન્ટ દ્વારા અભ્યાસ કરવાનો છે. મિત્રો, આજના સેશનની અંદર MCQ નહીં હોય, કન્ટેન્ટનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો, ખાસ તમારી આવનારી જે કંડક્ટરની પરીક્ષા છે એની અંદર એક ટોપિક તમને આપેલો છે સામાન્ય જ્ઞાન. અને સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ છે, એની અંદરથી તમને પ્રશ્ન પૂછવાના છે. અને એની અંદર મિત્રો ગુજરાત સામાન્ય જ્ઞાન એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદરથી પ્રશ્નો પૂછવાની સંભાવના પૂરેપૂરી છે. બરાબર, એની અંદરથી મેક્સિમમ પ્રશ્નો જે છે એ આપણે લેક્ચરની અંદર કવર થાય એવો દરેક લેક્ચરની અંદર આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો મિત્રો, ખાસ આજના આ સેશનની અંદર આપણે અભ્યાસ કરવાનો છે કંડક્ટરની પરીક્ષા માટે ઉપયોગી મહત્વના ટોપિકનો, કે જે આપણા ગુજરાતના અલગ અલગ પ્રકારના જે મહત્વ ધરાવતા સ્થળો છે. બીજી મહત્વની વસ્તુ એ કે અગાઉ ભૂતકાળમાં જે પ્રશ્નપત્ર લેવાઈ ગયા છે, પરીક્ષાઓ લેવાઈ ગઈ છે, એના પ્રશ્નપત્રોને ધ્યાનમાં લઈને આ સંપૂર્ણ આખો જે આજનો લેક્ચર છે એને આપણે ડિઝાઇન કરેલો છે. તો મિત્રો, આજનો લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપે રહેશે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો લેક્ચરમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તમારા મિત્ર વર્તુળની અંદર વિડીયોની લિંકને શેર પણ કરી દેજો. અને હા, લેક્ચરને જો લાઇક કરવાનો બાકી હોય તો દરેક દોસ્તો લેક્ચરને લાઇક પણ કરી દેજો. ઓકે મિત્રો, વધારે સમય ન લેતા આજના આપણે સેશનની શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જેનો અભ્યાસ કરવાનો છે વલભીપુર. મિત્રો, વલભીપુર છે, આપણે જે કંઈ પણ સ્થળ લેશું ને એ બધાની અંદર ઇતિહાસ, એનું ભૂગોળ કવર થઈ જાય અને ફેક્ટ ડેટા કવર થઈ જાય. ટૂંકમાં મેક્સિમમ વસ્તુ કવર થાય ને એવો પ્રયત્ન કર્યો છે. બરાબર, મેક્સિમમ વસ્તુ આપણે કવર કરવી છે. ચાલો, એની અંદરથી સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ તો વલભીપુર વિશેની વાત કરવાની છે. તો પહેલી વસ્તુ એ થાય કે ભાઈ વલભીપુર કયા જિલ્લાની અંદર આવેલું છે? તો વલભીપુર વિદ્યાર્થી મિત્રો ભાવનગર જિલ્લામાં આવેલું છે. ઘણું બધું મહત્વ ધરાવતું સ્થળ છે. ઓકે મિત્રો, ખાસ આપને યાદ હોય તો ગુજરાતના ઇતિહાસની અંદર ગુપ્ત વંશ અને ગુપ્ત વંશનો જ્યારે અંત આવતો હોય છે એ સમયગાળા દરમિયાન ગુપ્ત વંશનો જે એક સેનાપતિ છે, જે સેનાપતિનું નામ છે ભટ્ટાર્ક. સેનાપતિ ભટ્ટાર્ક. આ વ્યક્તિ ગુપ્ત વંશનો સેનાપતિ હોય છે. ગુપ્ત વંશના અંતિમ શાસકો જ્યારે નબળા સાબિત થાય છે અને એ સમયગાળા દરમિયાન ગુપ્ત વંશ જ્યારે પતન તરફ આગળ વધતો હોય છે ત્યારે સેનાપતિ ભટ્ટાર્ક પોતે એક અલગ સામ્રાજ્ય ઊભું કરે છે. ઓકે, અને ગુપ્ત વંશના સમયગાળા દરમિયાન જે રાજધાનીનું સ્થળ હતું એ રાજધાનીનું સ્થળ ગિરિનગરથી ચેન્જ કરીને સેનાપતિ ભટ્ટાર્ક જે છે એ બનાવતો હોય છે વલભીને. બરાબર, એટલે રાજધાની વલભી રાખીને સેનાપતિ ભટ્ટાર્ક પોતે શાસન જે છે એની વ્યવસ્થા એક આખી ઊભી કરતો હોય છે. મિત્રો, એવું કહેવાય છે કે ગિરિનગરથી વલભી સુધી રાજધાની ચેન્જ કરવા માટેનો ઉદ્દેશ્ય એ હતો કે વલભી છે ને એ સમયગાળામાં દરિયા કિનારાની નજીક હતું. એટલે આંતરરાષ્ટ્રીય જ્યાં વેપાર કરવો હોય બંદર મારફતે, બરાબર, સમુદ્ર માર્ગ મારફતે, તો એમાં સરળતા હાંસલ થાય એ માટે ખાસ એમણે વલભી જે છે રાજધાની ચેન્જ કરેલી હતી. ઓકે, તો મૈત્રક વંશની રાજધાનીનું સ્થળ જે છે એ કયું આવશે મિત્રો? ખાસ યાદ રાખજો, વલભી આવશે. ઓકે, ખાસ એને રિલેટેડ કેટલીક મહત્વની વસ્તુઓ છે કે ભાઈ મૈત્રક વંશના રાજાઓની રાજધાનીનું સ્થળ તો કે વલભી હતું. ઓકે, વલભી તો કે ઘેલો નદીના કિનારે આવેલું છે. સાથે સાથે મિત્રો યાદ રાખીએ કે સેનાપતિ ભટ્ટાર્ક અને એમના પછી એમનો પુત્ર કે જેનું નામ છે ધરસેન પ્રથમ. આ ધરસેન પ્રથમ દ્વારા વલભી ખાતે એક સરસ મજાની વિદ્યાપીઠનું રચના કરવામાં આવેલી હતી, જેને આપણે વલભી વિદ્યાપીઠ તરીકે ઓળખીએ છીએ. વલભી વિદ્યાપીઠ, કે ભાઈ વલભી વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? તો દોસ્તો ખાસ યાદ રાખજો, મૈત્રક વંશના શાસકો દ્વારા કરવામાં આવી હતી. મૈત્રક વંશનો શાસક કયો? તો યાદ રાખો, ધરસેન પ્રથમ. ધરસેન પ્રથમ એમના દ્વારા છે એ ખાસ સ્થાપના કરવામાં આવતી હોય છે વલભી વિદ્યાપીઠની. પણ એવું બને છે કે આ જ વંશનો અંતિમ રાજા કે જેનું નામ છે શિલાદિત્ય સાતમો. શિલાદિત્ય સાતમો છે એમના એક દીકરી, બરાબર, શિલાદિત્ય સાતમાની દીકરી, અને દીકરીને એ જ મૈત્રક વંશની રાજધાનીનું સ્થળ વલભી, અને વલભીની અંદર એક કાકુ નામનો વણિક હતો. આ વણિકની દીકરી પાસે જે સોનાની કાંસકી હતી એ સોનાની કાંસકી ખૂબ જ પસંદ આવતા શિલાદિત્ય સાતમો એ પોતે કાકુ નામનો જે વણિક છે વણિક પાસે જાય છે અને એમ કહે છે તારી દીકરી પાસે જે સોનાની કાંસકી છે એ મને તું આપી દે, મારી દીકરીને પસંદ છે.
બરાબર. એટલે કાકુ નામનો વણિક જે છે બંને વચ્ચે ગડમથલ થતા, માથાકૂટ થતા કાકુ નામના વણિકે જે છે ખાસ કરીને આક્રમણ કરવા માટે, વલભી ઉપર આક્રમણ કરવા માટે સિંધ પ્રદેશની અંદર મુલાકાત લીધેલી. આરબોને જે છે એ ખાસ આક્રમણ કરવા માટે કીધેલો. ઓકે. અને મિત્રો એવું કહેવાય છે કે વલભી ઉપર સિંધના સુબા કે જેનું નામ છે સલીમ યુનિસી, એમના દ્વારા જે છે આક્રમણ કરવામાં આવે છે અને વલભી વિદ્યાપીઠનો નાશ છે કરવામાં આવતો હોય છે. તો આ રીતે આવી પ્રાચીન વિદ્યાપીઠોની અંદર મહત્વ ધરાવતી વલભી વિદ્યાપીઠનો નાશ થતો હોય છે. મિત્રો ખાસ આ જ વંશનો એક શાસક હતો ધ્રુવસેન બીજો. આ ધ્રુવસેન બીજાના સમયગાળાની અંદર એક વ્યક્તિ કે જેનું નામ છે હ્યુ એનસાંગ, ચીની મુસાફર હતો. ભારતની અંદર ચીનથી આવેલો હતો અને ખાસ એ વ્યક્તિ પોતે હર્ષવર્ધનના સમયગાળાની અંદર ભારતમાં આવે છે. અને હર્ષવર્ધનના સમયગાળામાં જ્યારે ભારતની અંદર આવે છે ત્યારે વ્યક્તિ મુલાકાત લેતો હોય છે ગુજરાતની. અને ગુજરાતની અંદર વલભી વિદ્યાપીઠ જે છે એ વલભી વિદ્યાપીઠની મુલાકાત લેતા હોય છે. અને આ સમયગાળા દરમિયાન આપણા ગુજરાતની અંદર છે એ વલભી વિદ્યાપીઠ અને વલભી જે છે એની રાજધાનીનું સ્થળ કયું હોય છે? તો દોસ્તો યાદ રાખજો, એની રાજધાનીનું સ્થળ હોય છે વલભી. અને રાજા શાસન કરતો હોય છે ધ્રુવસેન બીજો. એમના સમયની અંદર હ્યુએનસાંગ જે છે મુલાકાત લેતા હોય છે. તો આ વસ્તુ પણ ડેટા ખાસ તમારે યાદ રાખવાનો છે. ઓકે. બીજી મહત્વની વસ્તુ એ કે વલભીપુરની અંદર એક સરસ મજાનું નેશનલ પાર્ક આવેલું છે. આપણા ગુજરાતની અંદર ટોટલ 4 નેશનલ પાર્ક છે. એની અંદર એક નેશનલ પાર્ક આવેલું છે વલભીપુરની અંદર, એટલે કે ભાવનગર જિલ્લામાં. આજે વેળાવદર નેશનલ પાર્ક, નામ શું છે એનું વિદ્યાર્થી મિત્રો? વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, કે જે આવેલું છે વલભીપુર તાલુકાની અંદર ભાવનગર જિલ્લામાં. મિત્રો આની સ્થાપના 1976ના વર્ષની અંદર કરવામાં આવી હતી. અને ડેટા ખાસ યાદ રાખજો કે શેના માટે પ્રખ્યાત છે? તો કાળિયાર માટે પ્રખ્યાત છે. શેના માટે દોસ્તો? કાળિયાર માટે ખૂબ જ પ્રખ્યાત છે. ઓકે. તો એ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? વલભીપુર તાલુકાની અંદર ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે. મિત્રો આ જે વ્યક્તિ આવેલો હતો હ્યુએનસાંગ, એમના દ્વારા એક સરસ મજાનું પુસ્તક લખવામાં આવ્યું અને પુસ્તકનું નામ છે દોસ્તો સિયુકી. આ સિયુકી નામના પુસ્તકની અંદર એમણે ભરપૂર માત્રામાં વલભીના વખાણ કરેલા છે, કે વલભી વિદ્યાપીઠના વખાણ કરેલા છે, વલભીના લોકોના વખાણ કરેલા છે. કે વલભીના લોકો છે એ કેવા હતા? તો કે ધનિક લોકો હતા. કેમ કે એની જે રાજ્ય વ્યવસ્થા છે, લોકો જે છે એની રહેણી કરણી છે, લોકોનો વિદેશથી આવેલા વ્યક્તિ પ્રત્યેનો જે આદર ભાવ છે, અને એ સમયગાળા દરમિયાન આખો માહોલ જોતા વ્યક્તિ, એટલે કે હ્યુએનસાંગ એવું કહેતો હોય છે કે સમયગાળામાં વલભીની અંદર સૌથી ધનિક લોકો જે છે વસવાટ કરતા હોય છે. એના સિયુકી નામના ગ્રંથમાંથી આપણને માહિતી પ્રાપ્ત થયેલી છે. અને સાથે સાથે એક ડેટા યાદ રાખજો કે ગાંડા બાવળમાંથી લાકડીઓ કોલસો પણ જે છે વલભીપુરની અંદર બનાવવામાં આવતો હતો. ઓકે. તો એવું એક મહત્વનું સ્થળ વલભીપુર કે જે ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે. મિત્રો આ તમને જે કાંઈ પણ મેં ઇન્ફોર્મેશન આપીને આમાંથી ઘણા બધા પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયા છે. એટલે એવું બની શકે કે આવનારી કંડક્ટરની પરીક્ષાની અંદર પણ જો આમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો મિત્રો તમારો એક પણ માર્ક જવો જોઈએ નહીં. ક્લિયર? તો આજના જેટલા પણ ટોપિક્સ આવશે ને આ બધાની અંદર એવો જ પ્રયત્ન કર્યો છે, ઇતિહાસ, ભૂગોળ ને વારસો બધું મિક્સ કરીને, સ્ટેટિક જીકે હશે તો પણ બધું મિક્સ કરીને દોસ્તો તમને આજે આપવાનો છું. ક્લિયર? ચાલો એના પછી દોસ્તો આગળ વધીએ. ખાસ કરીને સેકન્ડ જે આવે છે એ છે ભદ્રેશ્વર. મિત્રો ભદ્રેશ્વરની તમને વાત કરું તો પહેલી વસ્તુ, ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? તો ભદ્રેશ્વર આવેલું છે દોસ્તો કચ્છ જિલ્લાની અંદર. હવે આપણા માટે મહત્વનું છે શા માટે? તો મિત્રો આપણા ભારતની અંદર અને પર્ટિક્યુલર ગુજરાતની અંદર વાત કરીએ તો આપણી જે પરીક્ષાઓ છે, પરીક્ષાઓની અંદર આપણને જે પ્રશ્નો પૂછાય છે ને એ બધા પ્રશ્નો કોઈને કોઈ મંદિરોને રિલેટેડ પૂછાતા હોય છે, અથવા તો મંદિરની વાસ્તુકલાને રિલેટેડ પૂછાતા હોય છે, મંદિરના સ્થપતિ કોણ હતા, મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીમાં થયેલું છે, કયા વંશ દરમિયાન થયેલું છે, બરાબર? એને રિલેટેડ પ્રશ્નો આપણને પૂછાય છે. એટલે મંદિરને લગતા મહત્વના પ્રશ્નો હોય બધા આપણા માટે આઈએમપી હોય. તો મિત્રો આ જે ભદ્રેશ્વર છે એ જૈન ધર્મ માટેનું પવિત્ર સ્થળ છે, જે કચ્છ જિલ્લાની અંદર આવેલું છે. એટલા માટે દોસ્તો આપણે આને યાદ રાખવું પડશે. ઓકે. ભદ્રેશ્વર છે એનું પ્રાચીન નામ શું છે? તો ભદ્રાવતી છે. દોસ્તો શું છે? ભદ્રાવતી એનું પ્રાચીન નામ છે. મિત્રો જૈન ધર્મનું મહત્વનું તીર્થધામ છે, એટલા માટે અહીંયા આગળ જૈન મંદિરો પણ આવેલા છે, જેને આપણે દેરા તરીકે ઓળખીએ છીએ. જૈન દેરાસરો છે દોસ્તો આવેલા છે. મિત્રો એપ્રોક્સિમેટલી એનો આંકડો આપણને બતાવવામાં આવે છે 52. કેટલા? તો કે 52 જેટલા જૈન દેરાસરો આવેલા છે.
બરાબર. અને જેમ જેમ સમયગાળો આગળ જશે એમ વિદ્યાર્થી મિત્રો આ મંદિર જે છે એનું સમારકામ કરવાની જરૂરિયાત ઊભી થશે, એનો જીર્ણોદ્ધાર કરવાની જરૂરિયાત જે છે ઊભી થતી હોય છે. ઓકે, નવા નવા મંદિરો બંધાવવાના હોય છે અથવા તો જૂના મંદિરો છે એનું સમારકામ કરવાનું હોય છે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે કચ્છના એક વેપારી કે જેનું નામ છે શેઠ ઝઘડુ શાહ, એમના દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. મિત્રો ખાસ યાદ રાખજો, શેઠનું નામ છે શેઠ ઝઘડુ શાહ, એમના દ્વારા મંદિર જે છે એમનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આ શેઠ ઝઘડુ શાહની એક બીજી વાત તમને કહું કે ગુજરાતની અંદર જ્યારે વાઘેલા વંશનું શાસન હતું, ગુજરાતના 3 મહત્વના રાજપૂત વંશો થઈ ગયા, ચાવડા વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ. એમાં વાઘેલા વંશનો એક શાસક કે જેનું નામ હોય છે વિસલદેવ વાઘેલા. નામ શું હોય છે? વિસલદેવ વાઘેલા. એના સમયગાળામાં છે ને દોસ્તો દુષ્કાળ પડેલો હોય, એને 56 દુષ્કાળ કહેવાય છે. 56 દુષ્કાળ. તો આ સમયગાળા દરમિયાન પબ્લિક જે છે ખૂબ જ હેરાનગતિ અનુભવતી. એ સમયગાળા દરમિયાન કચ્છના જે શેઠ ઝઘડુ શાહ છે એમના દ્વારા ખુલ્લા હાથે અન્ન જે છે એ બાંટવામાં આવેલું હતું. તેવા મહત્વના વ્યક્તિ છે શેઠ ઝઘડુ શાહ. એમના દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો છે. 52 જેટલા જૈન દેરાસરો અહીં આગળ આવેલા છે. અને દોસ્તો ખાસ યાદ રાખજો કે આ જે મંદિર છે ભદ્રેશ્વર, આ જે સ્થળ છે, આ સ્થળ ખાતે 2 વાવ આવેલી છે. બરાબર. તો પ્રશ્ન એવો પણ પૂછાય, પ્રશ્ન કેવો પૂછાય કે દુધિયા વાવ નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલી છે? કચ્છ જિલ્લામાં. દુધિયા વાવ નીચેનામાંથી કયા સ્થળે આવેલી છે? ભદ્રેશ્વર. ભદ્રેશ્વર ન આપ્યું હોય તો ભદ્રાવતી. યાદ રહી જાય? ઓકે, ખાસ યાદ રાખો, 2 વાવ આવેલી છે. એક છે પાંડવકુંડ વાવ અને બીજી વાવ છે દોસ્તો દુધિયા વાવ. પાંડવકુંડ વાવ અને દુધિયા વાવ ક્યાં આવેલી છે? તો ભદ્રેશ્વર ખાતે આવેલી છે, કચ્છ જિલ્લાની અંદર આવેલી છે. આ વસ્તુ પણ યાદ રાખીશું. ઓકે, વાઘેલા વંશની વિદ્યાર્થી મિત્રો મેં તમને વાત કરી, તો હવે એની અગાઉનો વંશ એટલે કે સોલંકી વંશ. સોલંકી વંશના એક રાજવી કે જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો સિદ્ધરાજ જયસિંહ. આ સિદ્ધરાજ જયસિંહનો પણ ઇતિહાસ આપણને ગુજરાતના અલગ અલગ સ્થળેથી પ્રાપ્ત થાય છે. તો મિત્રો એમના સમયગાળાનો જે એક શિલાલેખ છે એ શિલાલેખ આપણને પ્રાપ્ત થતો હોય છે ક્યાંથી? ભદ્રેશ્વર ખાતેથી, જેને આપણે બધા કહીએ છીએ ચોખંડા મહાદેવ ખાતેથી જે સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ પ્રાપ્ત થયો છે એની અંદરથી ભરપૂર માત્રામાં આપણને એની માહિતીઓ પ્રાપ્ત થાય છે. સમયગાળો ઓથેન્ટિક ડેટા પ્રમાણે આપેલો છે 1139નો, કે ભાઈ 1139ના સમયગાળાનો સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ ચોખંડા મહાદેવના મંદિર પાસેથી આપણને પ્રાપ્ત થયેલો છે કે જે ભદ્રેશ્વર ખાતે આવેલ છે. ઓકે, તો આટલી વસ્તુ ખાસ દોસ્તો તમારે આની સાથે સાથે યાદ રાખતી જવાની છે. જો જે કંઈ પણ તમને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપું એ બધી તમારી કંડક્ટરની પરીક્ષાને ટાર્ગેટ કરીને આપતો હશું, એટલે ખાસ દરેક દોસ્તોએ આ વસ્તુને ધ્યાને લેવાની છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ વાત કરીએ તો હવે સ્થળ આવે છે માંડવી. માંડવી મિત્રો ખાસ યાદ રાખજો કે માંડવીને રિલેટેડ પ્રશ્નો આપણને ભૂતકાળમાં ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે. ઓકે, હવે પ્રશ્ન સીધો એ થાય કે સાહેબ આ માંડવી એટલે કયું માંડવી? પહેલો પ્રશ્ન એ થાય. બરાબર. હવે દોસ્તો જો નવા તૈયારી કરો છો તો બધાને જણાવી દઉં કે માંડવી નામનું સ્થળ એ આપણા ગુજરાતમાં 2 જિલ્લાની અંદર આવેલું છે. એક આવેલું છે કચ્છમાં અને બીજું આવેલું છે સુરતમાં. બરાબર. કચ્છ જિલ્લાની અંદર જે માંડવી આવેલું છે એ તાલુકો છે. સુરતની અંદર જે માંડવી આવેલું છે એ પણ તાલુકો છે. કે એક તાલુકો, બરાબર, સોરી, એક નામ ધરાવતા 2 તાલુકા આપણા ગુજરાતમાં આવેલા છે. બરાબર. હજી ઘણા બધા તાલુકાઓ છે, જેમ જેમ એ વચ્ચે આવશે એમ હું તમને કહેતો જઈશ. બરાબર. જો કચ્છની અંદર જે તાલુકો આવેલો છે માંડવી તાલુકો, સુરતની અંદર પણ તાલુકો આવેલો છે, નામ શું છે? માંડવી તાલુકો છે. અહીંયા જે આપણે વાત કરીએ છીએ એ વાત કરીએ છીએ કચ્છ જિલ્લાની અંદર આવેલા માંડવી તાલુકા વિશેની. મિત્રો આ માંડવી છે એ આવેલું છે કઈ નદીના કિનારે? તો દોસ્તો ખાસ યાદ રાખજો, માંડવી છે આવેલું છે રૂકમાવતી નદીના કિનારે. કે માંડવી કઈ નદીના કિનારે આવેલું છે? રૂકમાવતી નદીના કિનારે આવેલું છે. મિત્રો પવનચક્કી વિશેની આપણે બધાને ખબર છે. બરાબર. પવનચક્કી મારફતે જે છે એ આપણે ખાસ કરીને વિદ્યુત જે છે ઉત્પન્ન કરી શકીએ છીએ. બરાબર. તો એ પવનચક્કીઓની જે લાઈન હોય, બરાબર, એને વિન્ડ ફાર્મ હાઉસ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, તો વિન્ડ ફાર્મ છે તો એશિયાનું સૌ પ્રથમ વિન્ડ ફાર્મ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? તો મિત્રો ખાસ યાદ રાખજો, પ્રથમ વિન્ડ ફાર્મ શરૂ કરવામાં આવેલું હતું માંડવી ખાતે. કઈ જગ્યાએ શરૂ કરવામાં આવ્યું હતું? માંડવી ખાતે શરૂ કરવામાં આવેલું હતું. મિત્રો માંડવીની અંદર પ્રાઇવેટ બીચ, બરાબર, જોઈ શકો છો તમે કે ભાઈ માંડવીની અંદર જે છે એ સૌ પ્રથમ પ્રાઇવેટ બીચ પણ જે છે એ બનાવવામાં આવ્યું હતું. પ્રાઇવેટ બીચ.
કઈ જગ્યાએ? તો કે માંડવીની અંદર. આ વસ્તુ પણ યાદ રાખજો. સાથે સાથે સ્થાપત્યોની વાત કરીએ તો માંડવીની અંદર એક મંદિર આવેલું છે, જે મંદિરનું નામ છે ભદ્રેશ્વરનું મંદિર. મિત્રો અહીંયા એક જે છે કન્ફ્યુઝન ના થવું જોઈએ. અહીંયા તમને એવું કીધેલું છે કે ભદ્રેશ્વરનું મંદિર ક્યાં આવેલું? તો ઓપ્શનની અંદર ભદ્રેશ્વર આપ્યું હોય તો આપણે ટીક નહીં કરવાનું મિત્રો, કેમ કે યાદ રાખવાનું માંડવી ખાતે પણ ભદ્રેશ્વરનું મંદિર આવેલું છે. જો માંડવી ઓપ્શનની અંદર હોય તો આપણે માંડવી ટીક કરવાનું. ક્લિયર? તો યાદ રાખો ભદ્રેશ્વરનું મંદિર ક્યાં આવેલું છે? માંડવી ખાતે આવેલું છે. સાથે સાથે યાદ રાખો કે ક્ષયના દર્દીઓ માટે ટીબી સેનેટોરિયમ ક્યાં આવેલું છે? તો ટીબી સેનેટોરિયમ પણ આવેલું છે મિત્રો માંડવી ખાતે. શેના માટે? તો કે ખાસ યાદ રાખો ક્ષયના દર્દીઓ માટે. બીજી મહત્વની વસ્તુ એ કે ગુજરાતના ઇતિહાસની અંદર વાત કરીએ તો સૌ પ્રથમ વખત અંગ્રેજો સામે વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનારા જો કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિનું નામ છે શ્યામજી કૃષ્ણ વર્મા. શું નામ છે? શ્યામજી કૃષ્ણ વર્મા. આ શ્યામજી કૃષ્ણ વર્મા, હજી એક વખત વિશેષતા બોલું છું એમની, કે બ્રિટિશરો સામે, અંગ્રેજો સામે વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનારા જો કોઈ વ્યક્તિ હોય તો એ છે શ્યામજી કૃષ્ણ વર્મા. આ શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયેલો? તો માંડવી ખાતે. માંડવી કયા જિલ્લાનું? સુરતનું કે કચ્છનું? તો કે માંડવી છે, જે કચ્છ જિલ્લાની અંદર રૂકમાવતીના કિનારે આવેલું છે. ત્યાં આગળ શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ થયેલો. મિત્રો આ શ્યામજી કૃષ્ણ વર્માની તમને વાત કરું તો ખાસ કરીને આ વ્યક્તિએ છે વેદ અને સંસ્કૃતિનો ઘણો બધો એમણે અભ્યાસ કરેલો હતો. એટલા માટે એમને પંડિતના હુલામણા નામ તરીકે પણ બોલાવવામાં આવે છે. આ વ્યક્તિએ અંગ્રેજો વિરુદ્ધ ઘણી બધી પ્રવૃત્તિઓ વિદેશમાં રહીને કરેલી છે. ખાસ આ વ્યક્તિ જે છે એ લંડનની અંદર જ્યારે હતા એ સમયગાળા દરમિયાન એમના દ્વારા મિત્રો સરસ મજાની 2 રચનાઓ પણ કરવામાં આવેલી છે. તમને જણાવી દઉં કે એમના દ્વારા એટલે કે શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા 1905ની અંદર ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરવામાં આવેલી છે. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી એની સ્થાપના કરવામાં આવેલી છે. આ ઉપરાંત વાત કરીએ એના પછીના વર્ષે 1906ની અંદર ઇન્ડિયા હાઉસની એમણે સ્થાપના કરી. ઇન્ડિયા હાઉસની એમણે સ્થાપના કરી. બરાબર. આ બંને રચના જે છે સ્થાપના એમણે લંડનની અંદર કરેલી હતી. બરાબર. સાથે સાથે એમના દ્વારા એક મેગેઝિન પણ શરૂ કરવામાં આવ્યું હતું અને એ મેગેઝિન પરીક્ષાની અંદર પૂછાઈ ગયું છે. ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ મેગેઝિન જે છે શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. એટલે વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર ઘણું બધું નામ ધરાવતા વ્યક્તિ એટલે કે શ્યામજી કૃષ્ણ વર્મા છે. દોસ્તો બીજી એક મહત્વની વસ્તુ એ કે શ્યામજી કૃષ્ણ વર્મા જેમના પત્નીનું નામ છે ભાનુમતી. પત્નીનું નામ શું છે? કે ભાનુમતી. શ્યામજી કૃષ્ણ વર્માનું જ્યારે અવસાન થવાનું હતું એના અગાઉના થોડા દિવસો પહેલાં એમના દ્વારા જે છે એક ખાસ કરીને ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી કે મારા મૃત્યુ બાદ મારા અસ્થિને છે એ ગુજરાતની અંદર મારું જે જન્મસ્થળ છે એટલે કે માંડવી ત્યાં આગળ પ્રસ્થાપિત કરવામાં આવે. તો મિત્રો ખાસ યાદ રાખો કે એમનું અવસાન થતાં કોનું? તો કે શ્યામજી કૃષ્ણ વર્મા અને એના થોડા સમય પછી એમના પત્નીનું પણ અવસાન થતાં બંનેના અસ્થિઓને સ્વિટ્ઝરલેન્ડની સ્વિસ બેંકની અંદર જે છે સાચવવામાં રાખવામાં આવેલા હતા. ત્યાંથી અહીંયા ભારતની અંદર ગુજરાતમાં કચ્છ જિલ્લામાં માંડવી ખાતે એને પ્રસ્થાપિત કરવામાં આવ્યા. વર્ષ હતું 2003નું. કયું વર્ષ હતું? 2003નું વર્ષ હતું. ત્યારે એમના અસ્થિ જે છે ભારતની અંદર લાવવામાં આવેલા હતા અને જ્યાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા ત્યાં સરસ મજાનું એક સ્થળનું નામ આપવામાં આવ્યું છે અને સ્થળને આપણે ક્રાંતિ તીર્થ તરીકે ઓળખીએ છીએ. કયા નામ તરીકે? ક્રાંતિ તીર્થ તરીકે ઓળખીએ છીએ. તો આ ડેટા પણ ખાસ યાદ રાખજો. બીજી મહત્વની વસ્તુ એ કે માંડવીની અંદર એક પેલેસ આવેલો છે. પેલેસનું નામ છે વિજય વિલાસ પેલેસ. કયો પેલેસ આવશે? વિજય વિલાસ પેલેસ. ભાઈ માંડવીની અંદર જે પેલેસ આવેલો છે નામ શું છે? વિજય વિલાસ પેલેસ છે. ઓકે. જ્યાં આગળ ઘણા બધા મૂવીના પણ શૂટિંગ ઉતરેલા છે. દાખલા તરીકે ઐશ્વર્યા રાય અને સલમાન ખાનનું મૂવી છે હમ દિલ દે ચુકે સનમ. આ ઉપરાંત આમિર ખાનનું લગાન મૂવી છે જેનું વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ શૂટિંગ પણ જે છે ઉતારવામાં આવેલું હતું. તો આટલો ડેટા ખાસ મિત્રો આની સાથે તમારે યાદ રાખવાનો છે. ઓકે. નેક્સ્ટ વાત કરીએ તો એના પછી આવે છે પીપાવાવ. બરાબર. ખાસ દોસ્તો યાદ રાખજો આ પીપાવાવ જે છે એ પોર્ટ છે. પોર્ટ ક્યાં આવેલું છે? તો કે અમરેલી જિલ્લામાં. અમરેલી જિલ્લામાં આવેલું પોર્ટ છે. ખાસ કરીને આનું અગાઉનું નામ શું છે? તમને પ્રશ્ન પૂછાય કે પીપાવાવ પોર્ટનું અગાઉનું નામ શું છે? તો મિત્રો ખાસ યાદ રાખો અગાઉનું એમનું નામ છે પોર્ટ આલ્બર્ટ વિક્ટર. પોર્ટ આલ્બર્ટ વિક્ટર અગાઉનું એનું નામ છે. અહીંયા એક એવી પણ આપણને લોકવાયકા જોવા મળે છે કે જે પીપાવાવનો વિસ્તાર છે એની આજુબાજુના વિસ્તારમાં એક ભગત થઈ ગયા, એક મહાન એવા સંત થઈ ગયા કે જેનું નામ હતું સંત પીપા.
તો એમના નામ ઉપરથી આ જે સ્થળ છે, પોર્ટ છે, એનું નામ પીપાવાવ પોર્ટ રાખવામાં આવ્યું. તો એ પણ એક લોકવાયકા છે કે સંત પીપા ભગતના નામ ઉપરથી નામ પીપાવ રાખવામાં આવ્યું હતું. સાથે સાથે પરીક્ષામાં એવો પ્રશ્ન તમને પૂછાય કે સમગ્ર ભારતનું સૌ પ્રથમ ખાનગી બંદર કયું? અને ઓપ્શનની અંદર તમને દોસ્તો 4 ઓપ્શન આપ્યા હોય, એમાંથી એક ઓપ્શન પીપાવાવ આવશે. એને આપણે પ્રેમથી ટીક કરી નાખવાનું, કેમ કે વિશેષતા છે કે સમગ્ર ભારતનું સૌ પ્રથમ ખાનગી બંદર કયું બન્યું? તો મિત્રો ખાસ યાદ રાખજો, પીપાવાવ પોર્ટ. કયા વર્ષે બન્યું? આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો છે, તો 1998ના વર્ષની અંદર. તો આ બંને ડેટા ખાસ યાદ રાખો. સમગ્ર ભારતનું પ્રથમ ખાનગી બંદર કયું? તો યાદ રાખો, પીપાવાવ છે. કયા વર્ષે બન્યું? 1998ની અંદર. મિત્રો સાથે સાથે યાદ રાખો કે પીપાવાવ પોર્ટ જે છે એ અત્યારે ખૂબ જ વિકસિત થવા માટે જઈ રહ્યું છે. તો પીપાવાવ પોર્ટનું સંપૂર્ણ સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? તો દોસ્તો ખાસ યાદ રાખજો, એનું મેનેજમેન્ટ કાર્ય, એનું સંચાલન રિલાયન્સ અંતર્ગત કરવામાં આવતું હોય છે. અને પરીક્ષામાં જો એવો પ્રશ્ન પૂછાય કે પીપાવાવ છે કઈ નદીના કિનારે આવેલું છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, ઝોલાપુરી નદીના કિનારે. કઈ નદી? ઝોલાપુરી. મારા કોઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા પાણીપુરી નહીં લખે. શું યાદ રાખવાનું છે? ઝોલાપુરી નદીના કિનારે પીપાવાવ જે છે આવેલું છે. ઓકે. અને સાથે સાથે મિત્રો એ પણ યાદ રાખીશું કે અમરેલી જિલ્લાની અંદર બીજા ઘણા બધા નાના એવા બેટ પણ આવેલા છે. બરાબર, શિયાળ બેટ છે, સવાઈ બેટ છે, ચાંચ બેટ છે. બરાબર. આ ઉપરાંત ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આપણો ગુજરાત એટલે કે દરિયા કિનારો સૌથી વધારે પ્રાપ્ત થયેલો છે, એપ્રોક્સ 1600 કિલોમીટર જેટલો, અને માઇલની અંદર જોઈએ તો 990 માઇલ જેટલો. એટલે બંદરોનો પણ સારામાં સારો વિકાસ આપણા ગુજરાતની અંદર થયેલો આપણને જોવા મળે છે. તો પૈકીનું એક સરસ મજાનું પોર્ટ જે છે પીપાવાવ પોર્ટ, કે જેને રિલેટેડ પ્રશ્નો આપણને ભૂતકાળમાં પરીક્ષામાં પૂછાઈ ગયા છે. જો આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, યાદ રાખજો. બરાબર, ફરી વખત પૂછાય તો આપણને આવડવું જોઈએ. ચાલો નેક્સ્ટ વાત કરીએ તો એના પછી આવે છે વીરપુર. બરાબર, વીરપુરની અંદર પણ મિત્રો ખાસ કન્ફ્યુઝન તમને એ થશે કે વીરપુર આપણા ગુજરાતની અંદર બે છે. એક રાજકોટ જિલ્લાની અંદર આવેલ છે અને બીજું મહીસાગર જિલ્લામાં આવેલ છે. આ મહીસાગર જિલ્લાની અંદર જે આવેલું છે ને એ તાલુકો છે, વીરપુર તાલુકો. અને રાજકોટ જિલ્લાની અંદર જે આવેલું છે એને આપણે જલારામ વીરપુર તરીકે ઓળખીએ છીએ. જલારામ વીરપુર તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આ ડેટા પણ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનો છે. ઓકે, અહીંયા જે વીરપુરની વાત થાય છે એ વીરપુર એટલે કયા જિલ્લાની અંદર આવેલું? તો કે રાજકોટ જિલ્લાની અંદર આવેલું. બરાબર મિત્રો, વીરપુર શા માટે પ્રખ્યાત છે? તો વીરપુરની અંદર જલારામ બાપાનું મંદિર આવેલું છે. ખાસ યાદ રાખો, સંત શ્રી જલારામ બાપાનું મંદિર ક્યાં આવેલું છે? તો કે સાહેબ વીરપુરની અંદર આવેલું છે. ઓકે, હવે શા માટે વીરપુર આટલું બધું પ્રખ્યાત છે? તો મિત્રો અહીંયા વર્તમાન સમયે પણ ઘણા બધા સમયગાળાથી ચાલતું આવે છે, અને વર્તમાન સમયે પણ ત્યાં કોઈ પણ પ્રકારનું દાન કે ધર્માદો સ્વીકારવામાં નથી આવતો. ત્યાં જેટલા પણ દર્શનાર્થીઓ જાય છે, આ બધાને વિનામૂલ્યે જે છે ભોજન આપવામાં આવે છે. કોઈ પણ પ્રકારનું જે છે એ મૂલ્ય ત્યાં ચૂકવવાનું થતું નથી. વિનામૂલ્યે ત્યાં આગળ ભોજન આપવામાં આવતું હોય છે, ભોજન અર્પિત કરવામાં આવતું હોય છે. એટલા માટે જલારામ વીરપુર જે છે એ ખૂબ જ એવું પ્રખ્યાત, એવું સરસ મજાનું સ્થળ છે. ઓકે, ધાર્મિક સ્થળ છે. સંત જલારામ બાપા, મહાન એવા સંત જલારામ બાપાનું મંદિર ત્યાં આગળ આવેલું છે. આ ઉપરાંત વાત કરીએ તો જલારામ બાપા વિશેની થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપણે મેળવીએ તો જલારામ બાપાના ગુરુનું નામ શું છે? તો એમના ગુરુનું નામ છે ભોજા ભગત. કે ભાઈ જલારામ બાપાના ગુરુનું નામ શું? તો યાદ રાખો, ભોજા ભગત છે. મિત્રો એમના પત્નીનું નામ શું છે? તો એમના પત્નીનું નામ છે વીરબાઈમાં. એવું કહેવાય છે કે જલારામ બાપા છે એમણે આજે સિસ્ટમ, એક વ્યવસ્થા ઊભી કરેલી હતી કે કોઈ પણ પ્રકારનો દાન ધર્માદો સ્વીકાર્યા વગર જે કંઈ પણ દર્શનાર્થીઓ આવે છે એને વિનામૂલ્યે ભોજન આપવામાં આવે. તો એમની આ જે પ્રવૃત્તિ છે, સેવાકીય પ્રવૃત્તિ છે, એની અંદર એમના પત્ની એટલે કે વીરબાઈમાં એમનું પણ ઘણું બધું યોગદાન રહેલું છે. એમણે પણ ઘણો બધો સાથ સહકાર એમને આપેલો છે. તો આ વસ્તુને પણ આપણે યાદ રાખીશું. સાથે સાથે ગુજરાતી સાહિત્યકારની અંદર વાત કરીએ તો ગુજરાતી સાહિત્યકાર કે જેનું નામ છે ગૌરીશંકર જોશી. ગૌરીશંકર જોશી કે જેને તમે ધૂમકેતુના ઉપનામ તરીકે ઓળખો છો, એ વ્યક્તિ 1892ની અંદર એમનો જન્મ થયેલો છે. કયા વર્ષની અંદર? 1892ના વર્ષની અંદર ધૂમકેતુ કે જેમનો જન્મ થયેલો છે વિદ્યાર્થી મિત્રો વીરપુર ખાતે. ક્યાં થયેલો છે? વીરપુર ખાતે એમનો જન્મ થયેલો છે. તો આ વસ્તુને પણ આપણે સાથે સાથે યાદ રાખીશું. ત્યાર પછીનું અગત્યનું અને મહત્વનું સ્થળ દોસ્તો આવે છે સિદ્ધપુર.
મિત્રો ભૂતકાળની જેટલી પણ તમે એક્ઝામ જુઓ એની અંદર વર્ગ 3ની પરીક્ષાઓ હોય તો મેજોરિટી આપણને જે પ્રશ્નો પૂછાતા હોય છે એની અંદર આપણને સિદ્ધપુરમાંથી ઘણા બધા પ્રશ્નો જોવા મળેલા છે. તમને કહેતો જઈશું કયા કયા પ્રશ્નો આપણને પૂછાઈ ગયેલા છે. મિત્રો ખાસ સિદ્ધપુરને રિલેટેડ તમને ઇન્ફોર્મેશન આપું એ પહેલાં કહી દઉં કે સિદ્ધપુર કે જે પાટણ જિલ્લાની અંદર આવેલું છે. કયા જિલ્લામાં આવેલું છે? પાટણ. બરાબર. સાથે સાથે નદી કિનારો પૂછાય કે સિદ્ધપુર કઈ નદીના કિનારે આવેલું? તો મિત્રો ખાસ યાદ રાખો, સરસ્વતી નદીના કિનારે આવેલું. શા માટે આપણે યાદ રાખવાનું છે? કેમ કે આ સ્થળ જે છે પૌરાણિક મહત્વ ધરાવે છે. મિત્રો આ સમયગાળા દરમિયાન ખાસ કરીને વાત કરીએ તો સિદ્ધપુરમાંથી ઘણી બધી વસ્તુઓ આપણને એવી પ્રાપ્ત થઈ છે અને ઘણા બધા અગત્યના અને મહત્વના સ્થાપત્ય પણ ત્યાં આગળ આવેલા છે. તો એની મિત્રો આપણે વાત કરીએ તો સૌથી પહેલી વસ્તુ કે સિદ્ધપુરની બેઝિક ઇન્ફોર્મેશન કે સિદ્ધપુર પાટણ જિલ્લાની અંદર આવેલું છે, સરસ્વતી નદીના કિનારે આવેલું છે, સિદ્ધપુર પોતે તાલુકો છે અને આ સિદ્ધપુર જે છે એનું પ્રાચીન નામ સિદ્ધ ક્ષેત્ર. કયું છે? સિદ્ધ ક્ષેત્ર છે. બરાબર. સાથે સાથે કલ્ચરની દ્રષ્ટિએ જો વાત કરું તો સિદ્ધપુરની અંદર એક મેળાનું આયોજન થાય છે. આ મેળાને આપણે કહીએ છીએ કાત્યોકનો મેળો. કયો મેળો છે? કાત્યોકનો મેળો. કાત્યોકના મેળાની દોસ્તો તમને હું વાત કરું તો ખાસ કરીને આ મેળો જે છે એ સિદ્ધપુરની અંદર ભરાય છે, સરસ્વતી નદીના કિનારે ભરાય છે. ક્યારે ભરાય છે? તો યાદ રાખો, કાર્તિકી પૂર્ણિમાના રોજ ભરાય છે. મેળાની વિશેષતા શું છે? તો કે આ મેળાની અંદર ઊંટની લેવડ દેવડ કરવામાં આવે છે કે મોટા પાયે ઊંટની લેવડ દેવડ જે છે કે આ મેળાની અંદર કરવામાં આવે છે. તો દોસ્તો કાત્યોકના મેળામાં કરવામાં આવે છે. ઓકે, તો આ મેળો પણ ક્યાં ભરાય છે? તો સિદ્ધપુરની અંદર ભરાય છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો સિદ્ધપુરની અંદર એક સરસ મજાનું બાંધકામ એટલે કે રુદ્ર મહાલય શું આવેલ છે? રુદ્ર મહાલય આવેલ છે. મિત્રો આ રુદ્ર મહાલયનું બાંધકામ સોલંકી વંશના સમયગાળામાં થયેલું. રુદ્ર મહાલય સાથે બે રાજવીઓને દોસ્તો આપણે યાદ રાખવાના છે. આ બંને રાજવીઓ કોણ કોણ છે? તો ખાસ યાદ રાખજો, એક રાજવીનું નામ છે મૂળરાજ પ્રથમ અથવા તો મૂળરાજ સોલંકી અને બીજા વ્યક્તિનું નામ છે સિદ્ધરાજ જયસિંહ. આ બંને રાજવીને આપણે ખાસ યાદ રાખીશું. શું કામ? કેમ કે રુદ્ર મહાલયના નિર્માણ કાર્યમાં આ બંને રાજવીઓનો હિસ્સો રહેલો છે. બંને રાજવીઓએ યોગદાન આપેલું છે. મિત્રો એવું કહેવાય છે કે રુદ્ર મહાલયના બાંધકામની શરૂઆત સોલંકી વંશનો સ્થાપક એટલે કે મૂળરાજ સોલંકી એની શરૂઆત કરે છે, પણ એમના સમયગાળામાં બાંધકામ પૂર્ણ ન થતું હોતું. એ બાંધકામની જવાબદારી કોણ સંભાળતા હોય છે? તો કે એ જ વંશના શાસક સિદ્ધરાજ જયસિંહ. એટલે બાંધકામની શરૂઆત કરાવનાર રાજવી હોય તો એ મૂળરાજ સોલંકી છે અને બાંધકામની પૂર્ણાહુતિ કરાવનાર શાસક હોય તો એ સિદ્ધરાજ જયસિંહ છે. એટલા માટે આપણે આ બંને રાજવીઓ જે છે એને ખાસ યાદ રાખીશું. ક્લિયર? આ બે વસ્તુ ક્લિયર થાય. કાત્યોકનો મેળો અને રુદ્ર મહાલય બંને સિદ્ધપુર સાથે સંકળાયેલ છે. ઓકે, એના પછી ખાસ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો સિદ્ધપુરની અંદર આવેલો જે રુદ્ર મહાલય છે એ રુદ્ર મહાલયનો નાશ સૌ પ્રથમ વખત જે છે એ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો ખાસ યાદ રાખો કે ગુજરાતની અંદર જ્યારે વાઘેલા વંશનું શાસન હતું અને વાઘેલા વંશનો શાસક કે જેનું નામ છે કર્ણદેવ વાઘેલા. આ કર્ણદેવ વાઘેલા જ્યારે સત્તા ઉપર હતો એના સમયગાળામાં દિલ્હી સલ્તનતમાં શાસન હોય છે અલાઉદ્દીન ખિલજીનું. અલાઉદ્દીન ખિલજીનું. બરાબર. તો અલાઉદ્દીન ખિલજી પોતે જ્યારે ગુજરાત ઉપર ચડાઈ કરવા માટે આવે છે એ સમયગાળા દરમિયાન એમના રુદ્ર મહાલય જે છે એને તોડ્યો હતો. બરાબર. રુદ્ર મહાલય જે છે એને તોડ્યો હતો. કોણે? તો કે અલાઉદ્દીન ખિલજીએ. ઓકે, અને વર્તમાન સમયે વાત કરીએ તો રુદ્ર મહાલય જે છે ભગ્ન અવસ્થામાં છે એટલે ભાંગેલી તૂટેલી અવસ્થાની અંદર આપણને જોવા મળે છે, ખંડિયાર હાલતની અંદર આપણને જોવા મળે છે. ઓકે, સિદ્ધપુર સાથે સંકળાયેલા હજી એક ડેટા ખાસ યાદ રાખો કે ભવાઈના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો અસાઈડ ઠાકરને. મિત્રો અસાઈડ ઠાકર કે જેમણે ભવાઈના 360 જેટલા વેશો લખેલા છે. બરાબર. તો આ ભવાઈના પિતા તરીકે અસાઈડ ઠાકરને ઓળખવામાં આવે છે. એમનો જન્મ ક્યાં થયેલો? તો યાદ રાખો સિદ્ધપુરની અંદર થયેલો છે. બ્રાહ્મણ કુટુંબની અંદર મિત્રો એમનો જન્મ જે છે થયેલો છે. તો એ પણ યાદ રાખો કે ભવાઈના પિતા તરીકે, ભવાઈના આદ્ય પિતામહ તરીકે ગણાતા જે અસાઈડ ઠાકર છે એમનો જન્મ સિદ્ધપુરની અંદર થયેલો છે. કયા કુટુંબની અંદર? તો મિત્રો ખાસ યાદ રાખજો બ્રાહ્મણ કુટુંબની અંદર એમનો જન્મ થયેલો છે. બરાબર. એ પણ સિદ્ધપુરથી છે બિલોંગ કરે છે. ચલો, તમારા માટેનો પ્રશ્ન એ છે કે અસાઈડ ઠાકરની જન્મભૂમિ સિદ્ધપુર છે તો અસાઈડ ઠાકરની કર્મભૂમિ કઈ છે? અસાઈડ ઠાકર
ની કર્મભૂમિ એનું નામ દોસ્તો તમારે જણાવવાનું છે. ચાલો નીચે કમેન્ટ બોક્સની અંદર બધાએ ઓફલાઈન કમેન્ટ કરીને મને આન્સર આનો આપવાનો છે. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ તો સિદ્ધપુરની અંદર જ મિત્રો જો અહીંયા તમે જોઈ શકો છો કે સિદ્ધપુરની અંદર ઇન્ટરનેટના ઉપયોગથી મૃતદેહના અંતિમ સંસ્કાર ઓનલાઈન દર્શાવતું પ્રથમ સ્મશાન ગૃહ આવેલું છે. અને આ સ્મશાન ગૃહનું નામ શું છે તો કે કીર્તિધામ છે. મોસ્ટ એમપી જે સિદ્ધપુરની અંદર આવેલું છે. બરાબર યાદ રાખો કે ઇન્ટરનેટના માધ્યમથી મૃતદેહના અંતિમ સંસ્કાર ઓનલાઈન દર્શાવતું સૌ પ્રથમ સ્મશાન ગૃહ કયું છે તો કે કીર્તિધામ છે જે સિદ્ધપુરની અંદર આવેલું છે. મિત્રો સિદ્ધપુર જે છે એને માતૃગયા તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? કેમ કે ભગવાન પરશુરામ એમણે પોતાની માતા કે જેનું નામ છે રેણુકા, પ્રશ્ન પૂછાઈ ગયો છે યાદ રાખજો, ભગવાન પરશુરામ કે જેમણે તેમની માતા જેનું નામ છે રેણુકા એમની શ્રાદ્ધ વિધિ ક્યાં કરાવેલી છે તો સિદ્ધપુર ખાતે કરાવેલી છે. મિત્રો સિદ્ધપુરની અંદર ભારતના 5 પવિત્ર સરોવરો પૈકીનું એક સરોવર આવેલું છે જેનું નામ છે બિંદુ સરોવર. આ બિંદુ સરોવર ખાતે ભગવાન પરશુરામે પોતાની માતાનું શ્રાદ્ધ વિધિ કરાવેલી હતી. એટલા માટે મિત્રો અહીંયા આગળ એવી ખાસ કરીને માન્યતા અને ખાસ કરીને એવો હાસ પણ છે કે અહીંયા આગળ શ્રાદ્ધ વિધિ કરવાથી જે છે એ તમારી શ્રાદ્ધ વિધિ જે છે એની જે કંઈ પણ પ્રોસેસ હોય છે એ પ્રોસેસ સફળ થતી હોય છે. ઓકે, એટલે ખાસ યાદ રાખો કે ભારતના 5 પવિત્ર સરોવરો છે એમાંનું એક બિંદુ સરોવર કે જે સિદ્ધપુરની અંદર આવેલું છે. અને આ બિંદુ સરોવર માતૃ શ્રાદ્ધ માટે પ્રખ્યાત છે. માતૃ શ્રાદ્ધ માટે પ્રખ્યાત છે. એનો મહિમા અહીંયા આગળ રહેલો છે. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે. બિંદુ સરોવરમાં ભગવાન પરશુરામે પોતાની માતાનું શ્રાદ્ધ કર્યું હતું. માતાનું નામ શું? તો યાદ રાખજો માતાનું નામ છે રેણુકા. ક્લિયર? આ વસ્તુ યાદ રાખજો. સાથે સાથે હજી પણ સિદ્ધપુરની વિશેષતાની અંદર વાત કરું કે સિદ્ધપુરની અંદર જે છે કયા કયા મહત્વના સ્થળો આવેલા છે તો એની અંદર દોસ્તો ખાસ યાદ રાખજો. સૌથી પહેલી વસ્તુ તો એ કે સિદ્ધપુરની અંદર છે એ સરસ્વતી માતાનું મંદિર પણ આવેલું છે. બરાબર, સિદ્ધપુરની અંદર સરસ્વતી માતાનું મંદિર આવેલું છે. આ ઉપરાંત 2 સરોવરો યાદ રાખો, એક છે અલ્પા સરોવર અને બીજું છે સિદ્ધસર તળાવ. આ બંને સિદ્ધપુરની અંદર આવેલા છે. સાથે સાથે કપિલ મુનિનો આશ્રમ. મિત્રો કપિલ મુનિનો આશ્રમ ક્યાં આવેલો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. યાદ રાખજો સિદ્ધપુરની અંદર આવેલ છે. અને બીજો ડેટા 2 વસ્તુ યાદ રાખવાની, એક તો સાધુઓનું મોસાળ તરીકે કયું સ્થળ ઓળખાય છે અને સાધુઓનું પિયર તરીકે કયું સ્થળ ઓળખાય છે. દોસ્તો ખાસ યાદ રાખો સાધુઓનું મોસાળ તરીકે જે છે સિદ્ધપુરને ઓળખવામાં આવે છે અને સાધુઓનું પિયર તરીકે કયા સ્થળને ઓળખવામાં આવે છે એનો આન્સર દોસ્તો તમારે આપવાનું છે. સાધુઓનું પિયર તરીકે કોને ઓળખવામાં આવે છે એનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમારે મને આપવાનો છે. ક્લિયર? નીચે કમેન્ટ બોક્સની અંદર દરેક દોસ્તોએ આપવાનો છે. ચાલો દરેક મિત્રોને ખાસ જણાવી દઉં કે જે કોઈ વિદ્યાર્થી મિત્રો સીસીની પરીક્ષાની તૈયારી કરે છે તો એવા મિત્રો માટે આપણી આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર સીસી સ્માર્ટ લાઈવ બેચનું આપણે આયોજન કરેલું છે કે જેની વિધાઉટ મટીરિયલ ફી 5,999 અને વિથ મટીરિયલ ફી 9,999 રૂપિયા છે. તો દોસ્તો ખાસ આપણી આ જે સીસી સ્માર્ટ લાઈવ બેચ છે આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર એની પ્રિપેરેશન કરવા માટે ખાસ આ બેચ સાથે તમે જોડાઈ શકો છો. બીજી મહત્વની વસ્તુ એ કે આવતા રવિવારે એટલે કે 17 માર્ચ સવારે 10:30 વાગે સ્પેશિયલી ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી શબ્દ ભંડોળ આના લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે. તો આવનારી સીસીની પરીક્ષાની અંદર 15માંથી 15 માર્ક રોકડા કેવી રીતે કરવા એની વ્યૂહરચના અને કેવી રીતે વાંચવું અને શું વાંચવું એના માટેનો લેક્ચર ખાસ કરીને સવારે 10:30 વાગે 17 માર્ચ રવિવાર ઓનલી ઓન આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર. તો આનો લાભ લેવાનું દોસ્તો ભૂલાય નહીં. ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો નેક્સ્ટ વાત કરીએ તો પછીનું સ્થળ આવે છે ઈડર. મિત્રો ઈડરની સાથે સંકળાયેલી બાબતની વાત કરું તો ઈડર તાલુકો છે. મિત્રો ઈડર તાલુકો કયા જિલ્લાની અંદર આવે તો પહેલી વસ્તુ યાદ રાખો સાબરકાંઠા જિલ્લાની અંદર. કયા જિલ્લામાં આવશે? સાબરકાંઠા જિલ્લાની અંદર. મિત્રો તમે ઈડર જાઓ ને એટલે ખાસ ઈડરની એક વસ્તુ બહુ વખણાય છે અને એ વસ્તુ શું છે તો કે લાકડાના રમકડા. કે ભાઈ ઈડરના લાકડાના રમકડા બહુ જ વખણાય છે. બરાબર કે ભાઈ લાકડાના રમકડા નીચેનામાંથી કયા સ્થળના વખણાય છે તો ઈડરના વખણાય છે. મિત્રો સાથે સાથે ઈડરની અંદર એક ગઢ આવેલો છે જેનું નામ છે ઈડરિયો ગઢ. કયો ગઢ આવશે? ઈડરિયો ગઢ. એપ્રોક્સિમેટલી એની ઊંચાઈ 319-20 કિલોમીટર જેટલી છે. એપ્રોક્સિમેટલી આપણે 319 કિલોમીટર જેટલી લખીએ છીએ. સોરી 119 મીટર જેટલી એની શું છે તો કે ઊંચાઈ છે. એવો ઈડરિયો ગઢ આવેલો છે. ઈડરિયો ગઢ કોના દ્વારા બંધાવવામાં આવેલો છે? મિત્રો યાદ રાખજો વેણી વત્સલા રાજા દ્વારા. કોના દ્વારા? વેણી વત્સલા રાજા દ્વારા છે એ ખાસ એનું નિર્માણ કાર્ય કરવામાં આવેલ છે. ઓકે, બીજી મહત્વની વસ્તુ એ કે ઈડર રજવાડાના રાજકવિ કોણ?
પ્રશ્ન એવો પૂછાય કે ઈડર રજવાડાના રાજકવિ કોણ હતા? તો મિત્રો ખાસ યાદ રાખજો, કવિ શ્રીધર વ્યાસ. અહીંયા શ્રીધર લખેલું છે મિત્રો, યાદ રાખજો, એમની અટક હતી વ્યાસ. કે ઈડર રજવાડાના રાજકવિ કોણ હતા? તો ખાસ યાદ રાખજો, કવિ શ્રીધર વ્યાસ હતા. એમના દ્વારા એક રચના કરવામાં આવેલી છે, એમના દ્વારા એક સર્જન કરવામાં આવેલું છે સાહિત્યનું, જેને આપણે રણમલ છંદ તરીકે ઓળખીએ છીએ. બરાબર. ખાસ કરીને તુગલકોના સમયગાળામાં ઈડરના રજવાડાના રાજકવિ અને તુગલક વંશના શાસકો બંને વચ્ચે યુદ્ધ થતા એની સંપૂર્ણ જે માહિતી છે એ કવિ શ્રીધર વ્યાસે રણમલ છંદની અંદર પોતે ઉલ્લેખ એનો કરેલો છે. સાથે સાથે ઈડરની અંદર રણમલ ચોકી પણ આવેલી છે, આ પણ એક મહત્વનું સ્થાપત્ય છે. ઈડરની અંદર તમે જાઓ એટલે એક સરસ મજાનો મહેલ આવેલો છે. આ મહેલનું નામ શું છે? તો મિત્રો યાદ રાખો, રૂઠી રાણીનું માળિયું. શું છે? રૂઠી રાણીનું માળિયું. પ્રશ્ન એવો પૂછાય કે રૂઠી રાણીનું માળિયું, આ મહેલનો જીર્ણોદ્ધાર કોણે કરાવેલો છે? તો યાદ રાખો, કુમારપાળ. સોલંકી વંશનો રાજવી કુમારપાળ, એમના દ્વારા ખાસ કરીને જે રૂઠી રાણીનું માળિયું નામનો મહેલ છે ઈડરની અંદર આવેલો, એમનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. સાથે સાથે મિત્રો યાદ રાખો કે સાબરકાંઠા જિલ્લાની અંદર ઈડર તાલુકામાં એક ગામ આવેલું છે ઝાદર. ગામનું નામ છે ઝાદર ગામ. ઓકે, ત્યાં આગળ એક મેળાનું આયોજન થાય છે. એક મહાદેવનું સરસ મજાનું મંદિર છે, ત્યાં આગળ મેળાનું આયોજન થાય છે, જેને મુદ્રાશ્વેર મહાદેવનો મંદિર કહેવાય છે, સોરી મેળો કહેવાય છે. મુદ્રણેશ્વર મહાદેવનો મેળો તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરાબર. જે ઈડર તાલુકાની અંદર ઝાદર ગામ છે સાબરકાંઠા જિલ્લામાં, ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો આ મેળાનું આયોજન થતું હોય છે. મહાદેવનું મંદિર છે, મુદ્રણેશ્વર મહાદેવનો મેળો તરીકે એ મેળાને ઉજવણી કરવામાં આવતી હોય છે. બરાબર. તો ઈડરને રિલેટેડ આટલી વસ્તુ યાદ રાખીશું. ચાલો, એના પછી મિત્રો ખાસ વાત કરીએ તો એના પછી આવે છે લુણાવાડા. બરાબર. લુણાવાડા નામનો શબ્દ આવે એટલે તરત જ દરેક વિદ્યાર્થી મિત્રોને યાદ આવી જવું જોઈએ કે આ લુણાવાડા છે એ મહીસાગર જિલ્લામાં આવેલું છે. મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક છે, હેડક્વાર્ટર છે. હવે ઘણા બધા મિત્રો કહેતા હશે કે સાહેબ આ મુખ્ય મથક એટલે શું? મુખ્ય મથક એટલે કે જે તે જિલ્લાની બધી વહીવટી કચેરીઓ હોય, દાખલા તરીકે કલેક્ટર કચેરી હોય, એસપી કચેરી હોય, બરાબર. ટૂંકમાં જિલ્લા લેવલના જે કંઈ પણ કામો થવાના હોય એ જે તે સ્થળે એના બધા કચેરીઓ, બધા કેન્દ્રો હોય, બરાબર. એવા સ્થળ જે છે એને મુખ્ય મથક, હેડક્વાર્ટર તરીકે આપણે ઓળખીએ છીએ. અને આપણા ગુજરાતના 33 જિલ્લામાંથી 12 જિલ્લાઓ એવા છે કે જેમનું મુખ્ય મથક જે તે જિલ્લો પોતે નથી. દાખલા તરીકે ઉદાહરણ આપું, રાજકોટ જિલ્લાનું મુખ્ય મથક તો કે રાજકોટ છે, અમરેલી જિલ્લાનું મુખ્ય મથક અમરેલી છે, અમદાવાદનું મુખ્ય મથક અમદાવાદ છે, પણ ખેડાનું મુખ્ય મથક તો કે નડિયાદ છે. બરાબર. એવી રીતે મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક તો લુણાવાડા છે, અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક તો મોડાસા છે, પાલનપુર જિલ્લા બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર છે, સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર છે, કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ છે, દેવભૂમિ દ્વારકાનું તો કે ખંભાળિયા છે, ગીર સોમનાથ જિલ્લાનું તો ખાસ યાદ રાખો વેરાવળ છે, ડાંગ જિલ્લાનું તો કે આહવા છે, તાપીનું તો કે વ્યારા છે, નર્મદાનું તો રાજપીપળા છે. બરાબર. તો આવી રીતે અલગ અલગ પ્રકારે 12 જિલ્લાઓ છે જેનું મુખ્ય મથક અલગ અલગ છે. તો એવી રીતે મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે? લુણાવાડા છે. બરાબર. આની સાથે સાથે યાદ રાખો કે લુણાવાડા છે એનું પ્રાચીન નામ શું હતું? તો એનું પ્રાચીન નામ હતું લુણેશ્વર. શા માટે નામ આનું લુણેશ્વર પડ્યું હશે? પહેલા લુણેશ્વર નામ થયું, પછી એમાંથી લુણાવાડા નામ થયું. તો લુણેશ્વર પાડવા પાછળનું કારણ શું છે? કેમ કે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો એક મહાદેવનું મંદિર આવેલું છે જેને લુણેશ્વર મહાદેવના મંદિર તરીકે આપણે ઓળખીએ છીએ. એના નામ ઉપરથી આ સ્થળનું નામ લુણેશ્વર પડ્યું હતું અને પછી લુણાવાડા કરવામાં આવ્યું અને મહીસાગર જિલ્લાની અંદર એને જે છે મુખ્ય મથક તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. ઓકે મિત્રો, લુણાવાડાની અંદર સરસ મજાના જે સ્થળો આવેલા છે એ સ્થળોની આપણે વાત કરીએ તો ખાસ કરીને એક સ્ટેડિયમ આવેલું છે જેનું નામ છે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ, એક ગાર્ડન આવેલું છે જવાહર ગાર્ડન, ત્રિવેણી સંગમ આવેલ છે, 3 નદીઓનો સંગમ થાય છે. સાથે સાથે લુણાવાડાની અંદર કાલકા માતાની ટેકરી આવેલી છે. આ ઉપરાંત વાત કરીએ કે પાંડવો જ્યારે વનવાસ દરમિયાન નીકળેલા હતા એ સમયગાળા દરમિયાન પાંડવો છે ભ્રમણ કરતાં કરતાં આપણા ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાંથી પસાર થયેલા છે અને ઘણા બધા વિસ્તારની અંદર એમના દ્વારા જે છે એ મંદિરોની સ્થાપના કરવામાં આવી છે, રોકાણ કરવામાં આવ્યું છે. તો મિત્રો ખાસ યાદ રાખો કે લુણેશ્વર મહાદેવનું મંદિર, આ મહાદેવના મંદિરની આજુબાજુના વિસ્તારની અંદર પાંડવો જે છે વનવાસ દરમિયાન રહેલા હતા એવી પણ આપણને એક લોકવાયકા જે છે જાણવા મળેલી છે, એવી પણ માન્યતા આપણને જે છે જાણવા મળેલી છે કે પાંડવોએ લુણેશ્વર મહાદેવના મંદિરે પોતે જે છે રોકાણ કરેલું હતું અને થોડા દિવસ પોતે આ મંદિરની અંદર રહ્યા હતા અને મંદિરની અંદર મહાદેવની પૂજા એમના દ્વારા કરવામાં આવેલી હતી. ક્લિયર? ચાલો નેક્સ્ટ વાત કરીએ તો એના પછીનું સ્થળ આવે છે, સ્થળ છે ઊંઝા. કયું આવશે દોસ્તો? ઊંઝા આવશે. મિત્રો ઊંઝા છે એને
ખાસ યાદ રાખો મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે. મહેસાણા જિલ્લાની અંદર આવેલો તાલુકો એટલે કે ઊંઝા છે. આ ઊંઝા બહુ પ્રખ્યાત છે. શા માટે? તો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે કે ઊંઝાને મસાલાનું શહેર તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ ઊંઝા છે એને કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તો કે મસાલાનું શહેર તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? તો મિત્રો ખાસ યાદ રાખજો કે ઊંઝા તાલુકાની અંદર સૌથી મોટું ભારતનું સૌથી મોટું માર્કેટ જે છે મસાલા માટેનું માર્કેટ આવેલું છે કે જેની અંદર જીરું, વરિયાળી અને ઈસબગુલ આ ત્રણ મસાલાઓ જે છે મસાલા પાક ત્યાં આગળ પ્રાપ્ત થાય છે. એનું સૌથી મોટામાં મોટું માર્કેટ જે છે ઊંઝા ખાતે આવેલું છે. એટલા માટે ઊંઝાને મસાલાનું શહેર કહેવાય છે. આ ઊંઝા બેટા તાલુકો છે અને મહેસાણા જિલ્લાની અંદર આવેલો મહેસાણા જિલ્લાની અંદર આવેલો છે. સાથે સાથે મિત્રો ઊંઝાની અંદર વાત કરીએ તો મેં તમને અગાઉ જે પ્રશ્ન પૂછેલો હતો એનો જવાબ તમને અહીં મળી જશે કે ભવાઈના પિતા તરીકે ઓળખાતા અસાઈડ ઠાકર એમનું જન્મસ્થળ સિદ્ધપુર છે, પાટણ જિલ્લામાં આવેલું, જ્યારે એમની કર્મભૂમિ કઈ છે? ઊંઝા છે, જે મહેસાણા જિલ્લાની અંદર આવેલ છે. તો આ વસ્તુને પણ મિત્રો ખાસ યાદ રાખજો. સાથે સાથે પાટીદાર સમાજના કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાનું ભવ્યથી ભવ્ય મંદિર પણ ક્યાં આવેલું છે? ઊંઝાની અંદર આવેલું છે. અને એક ડેટા ખાસ મિત્રો યાદ રાખજો કે સૌ પ્રથમ પોતાના કર્મચારીઓ માટે થંબ ઇમ્પ્રેશન એટલે કે ફિંગરપ્રિન્ટ દાખલ કરતું ગંજ બજાર કયું છે? તો ઊંઝા છે. કે પોતાના જે કર્મચારીઓ છે એના માટે ફિંગરપ્રિન્ટ આ સિસ્ટમ દાખલ કરનાર સૌથી પ્રથમ ગંજ બજાર કયું આવશે? તો યાદ રાખજો ઊંઝા આવશે, કે જે આપણા મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ તો આવે છે મહુડી. મિત્રો મહુડી પણ એક ઘણું બધું મહત્વ ધરાવતું સ્થળ છે. પહેલી વસ્તુ યાદ રાખો, મહુડી આવશે ગાંધીનગર જિલ્લામાં. મહુડી કઈ નદીના કિનારે આવશે? તો મિત્રો ખાસ યાદ રાખો સાબરમતી નદીના કિનારે. આ મહુડીનું પ્રાચીન નામ શું છે? તો મધુપુરી. શું હતું? મધુપુરી હતું. એક વિશેષતા યાદ રાખો, મહુડી પાસેથી કર્કવૃત રેખા પસાર થાય છે. કઈ રેખા પસાર થાય છે? કર્કવૃત રેખા પસાર થાય છે. આ ચાર ડેટા બેઝિક છે, એને ખાસ આપણે યાદ રાખવાના છે. ઓકે, એના પછી આગળનું સ્ટેપ એ કે મહુડી છે એ શા માટે પ્રખ્યાત છે? તો ખાસ યાદ રાખો, મહુડી જે છે એ ત્યાં એક દેરાસર આવેલ છે અને આ દેરાસરની અંદર મૂર્તિ કોની આવેલી છે? તો કે ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ ત્યાં આગળ આવેલી છે. કોની મૂર્તિ આવેલી છે? મહાવીરની મૂર્તિ ત્યાં આગળ રાખવામાં આવેલી છે. ઓકે, અને આ જે મંદિર જે છે એ મંદિર દેરાસર જે છે એની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે? તો આચાર્ય બુદ્ધિસાગર સુરેશ્વરજી દ્વારા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે. યાદ રાખો કે મહુડીની અંદર ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ ધરાવતું જે મંદિર જે દેરાસર આવેલું છે, જૈન ધર્મ સાથે સંકળાયેલું મહત્વનું સ્થળ છે ગાંધીનગરનું. ઓકે, તો એ મંદિરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે? આચાર્ય બુદ્ધિસાગર સુરેશ્વરજી દ્વારા કરવામાં આવેલી છે. ઓકે, અને આ મહુડી ગાંધીનગર જિલ્લાની અંદર આવેલું છે. મિત્રો ખાસ આ મંદિરની એક વિશેષતા છે કે મંદિરે તમે જાઓ ને એટલે તમને એક પ્રસાદ આપવામાં આવે, અને પ્રસાદ શું હોય? તો કે સુખડીનો પ્રસાદ, શુદ્ધ ઘીનો, શુદ્ધ ઘીનો સુખડીનો પ્રસાદ દોસ્તો તમને આપવામાં આવે. પણ એક વિશેષતા મંદિરની એ છે કે આ પ્રસાદ તમે છે ને આ મંદિરના પટાંગણમાં જ ખાઈ શકો. તમારે ઓલું આપણે 5 રૂપિયાના 3 રૂમાલ લઈને ગયા હોય અને એની અંદર છે એ સુખડી નાખી દો, પછી ખીચામાં નાખી દો, ઘરે આવીને 5 જણા ખાવ 3 સુખડીમાંથી, એવી રીતે નહીં. ત્યાં તમારે એકલા ખાવી જેટલી ખાવી એની છૂટ, પણ પડીકું વાળીને રૂમાલ ખીચામાં નાખીને ઘરે લઈ આવવાની મનાય છે. ઓકે, તો ત્યાં આગળ પ્રસાદ શેનો અપાય છે? તો સુખડીનો પ્રસાદ અપાય છે. આ વસ્તુને પણ મિત્રો આપણે યાદ રાખીશું. ક્લિયર? તો આ ડેટા જે છે એ મહુડીમાંથી ખાસ તમારે યાદ રાખવાનો છે. ચલો મિત્રો, એના પછી વાત કરીએ તો આવે છે ડાકોર. ડાકોર નામનો શબ્દ આવે એટલે વિદ્યાર્થી મિત્રો ક્યારેક તો મને એવું થાય ને કે લેક્ચર છોડીને જતો રહું, એવું મને મન થાય. શું કામ? હમણાં તમને હું કહું છું. મિત્રો ખાસ ડાકોરની વાત કરું તો ડાકોર આવશે ક્યાં? તો યાદ રાખો ખેડા જિલ્લામાં. ખેડા જિલ્લાની અંદર તાલુકો છે ઠાસરા તાલુકો. આ ઠાસરા તાલુકાની અંદર કયું સ્થળ આવે છે? ડાકોર આવે છે. ડાકોર જે છે વિદ્યાર્થી મિત્રો કઈ નદીના કિનારે આવેલું છે? તો યાદ રાખો ગોમતી નદીના કિનારે આવેલું છે. ગોમતી નદીની બાજુમાં ખળખળ વહી રહી છે. મિત્રો ડાકોર છે એનું પ્રાચીન નામ શું? તો ડંકપુર છે. ડાકોરમાં મંદિર કોનું આવે છે? તો ખાસ યાદ રાખો રણછોડરાયજીનું મંદિર. રણછોડરાયજીનું મંદિર. અને સાહેબ તમે કહેતા હતા કે ડાકોરનું નામ આવે ને તમે લેક્ચર છોડીને જતા રહ્યો, એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ છે ને એ તમને ફોટો બતાવું છું ને, એ ફોટો છે વિદ્યાર્થી મિત્રો. જો આ ફોટો છે. શું છે?
કે ભાઈ ડાકોરના ગોટા બહુ પ્રખ્યાત, કે ભાઈ ગોટા કેના પ્રખ્યાત, તો ડાકોરના. આ ડાકોરના ગોટાના કારણે વિદ્યાર્થી મિત્રો જો આ ગોટા આવી જાય ને તો મને આમ ખાવાની ઈચ્છા થઈ જાય, તીવ્ર ઈચ્છા થઈ જાય, બરાબર. એટલા માટે દોસ્તો ખાસ ડાકોરનું નામ આવે ને એટલે હું લેક્ચર મૂકીને જતો રહીશ. આવું જનરલી હું લેક્ચરની અંદર કહેતો હોઉં છું છોકરાને આનંદ કરાવવા માટે, બરાબર. એટલે તમને વ્યવસ્થિત બને યાદ રહી જાય. ક્લિયર? ડાકોરના શું પ્રખ્યાત છે? તો કે ગોટા જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે. ઓકે. સાથે સાથે ડાકોર સાથે સંકળાયેલા એક વ્યક્તિ છે જેનું નામ છે વજેસંગ બોડાણા, જેને ભક્ત બોડાણા તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો ભક્ત બોડાણા કે જે ડાકોર સાથે સંકળાયેલા છે, કારણ શું છે? તો કે ભક્ત બોડાણા અને આ વ્યક્તિ જે છે એનું નામ સંકળાયેલું છે ડાકોર સાથે, કેમ કે આ શ્રી કૃષ્ણ ભગવાનના અનન્ય ભક્ત હતા. મિત્રો એવું કહેવાય છે કે ડાકોરથી લઈને દ્વારકા સુધી આ વ્યક્તિ પોતે પગપાળા જતા, વર્ષમાં 2 વખત જતા. અને ફરી પાછું એ પણ તમને જણાવી દઉં કે 6 મહિના જવાના અને 6 મહિના આવવાના, બરાબર. એટલે વર્ષમાં તમે જુઓ તો 2 વખત આ વ્યક્તિ પોતે જે છે એ ડાકોરથી દ્વારકા સુધી જતા હતા. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ એનાથી પ્રસન્ન થયા અને એમને પોતાની સાથે ઉંમરના કારણે જે છે હવે વ્યક્તિ પોતે પગપાળા ચાલી શકે એમ ના હતું, એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એમની સાથે પોતે દ્વારકાથી જે છે ડાકોર આવતા હોય છે અને એ પ્રતિમા લઈને ભક્ત બોડાણા છે ક્યાં આવી જતા હોય છે? ડાકોરની અંદર આવી જતા હોય છે. એટલા માટે કહેવાય છે કે ડાકોરની અંદર જે મૂર્તિ આવેલી છે એ ઓરિજિનલ દ્વારકાની મૂર્તિ છે. આવી લોકમાન્યતા છે, બરાબર. પણ આપણે ખાલી પરીક્ષાની અંદર પૂછાય છે યાદ રાખવાનું છે કે ભક્ત બોડાણા અથવા તો વજેસંગ બોડાણા એમનું નામ જે છે એ ખાસ કરીને ડાકોર સાથે સંકળાયેલું છે. પૂછાઈ ગયેલો પ્રશ્ન છે દોસ્તો, ખાસ આને તમારે યાદ રાખવાનો છે. ઓકે. ખાસ કરીને ડાકોરની અંદર રણછોડરાયજીના મંદિરની અંદર ભગવાન શ્રી રણછોડરાય છે એના કાળા પથ્થરમાંથી બનાવેલી દેદીપ્યમાન મૂર્તિ જે છે એ બિરાજમાન છે. ઓકે. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે કે ડાકોરનું રણછોડરાયજીનું મંદિર કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? તો ઈમાનદાર તાજબેકર દ્વારા બનાવવામાં આવ્યું છે. ડેટા ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર 2 થી 3 વાર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ડાકોરનું મંદિર કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? તો કે ઈમાનદાર તાજબેકર દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત વાત કરીએ તો ડાકોરની અંદર બીજા ઘણા બધા મંદિરો આવેલા છે. જેવી રીતે વાત કરું તો ડંકનાથ મહાદેવ છે, લક્ષ્મીજીનું મંદિર છે, બોડાણા મંદિર છે. આ તો એમનેમ યાદ રહી જાય ભક્ત બોડાણા ઉપરથી. સત્યનારાયણનું મંદિર છે. આ બધા મંદિરો ડાકોરની અંદર આપણને જોવા મળતા હોય છે. સાથે સાથે મિત્રો ડાકોરની અંદર એક મેળો ભરાય છે અને આ મેળો જેને આપણે રણછોડરાયજીનો મેળો કહીએ છીએ. જોજો, રણછોડરાયજીનો મેળો. મિત્રો આમ તો કહેવાય છે ડાકોરની અંદર દર પૂનમે મેળાનું આયોજન થાય છે, પણ આ જે રણછોડરાયજીનો મેળો ભરાય છે એ મેળો ખાસ કરીને વિશેષતા ધરાવે છે આસો માસની પૂનમનો. એટલે આસો માસની પૂનમે જે મેળો ભરાય છે એ પૂનમે ભરાતો એ જે મેળો છે એની ખાસ વિશેષતા એ છે કે એવું કહેવાય છે કે રણછોડરાયજી જે છે, બરાબર, એ પોતે આ મેળાની અંદર હાજર હોય છે અને એને સોનાનો મુકટ પહેરાવવામાં આવે છે. એવું એક મહત્વનું દ્રશ્ય જે છે આ પૂનમના મેળાની અંદર આપણને જોવા મળે છે. અને આ મેળાને જ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને માણેક ઠારીનો મેળો તરીકે ઓળખીએ છીએ કે ભાઈ માણેક ઠારીનો મેળો. તો માણેક ઠારીનો મેળો, રણછોડરાયજીનો મેળો ડાકોરની અંદર ભરાય છે. ક્યાં ભરાય છે દોસ્તો? ડાકોરની અંદર ભરાય છે. તો આ ડેટા પણ યાદ રાખજો, પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ક્લિયર? ચાલો, એના પછી ખાસ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે છે કાયાવરોહણ, બરાબર. કાયાવરોહણ આ સ્થળ જે છે એ ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ છે. મિત્રો ખાસ યાદ રાખજો, કાયાવરોહણ કયા જિલ્લાની અંદર આવે? તો પહેલી વસ્તુ યાદ રાખો, વડોદરા જિલ્લાની અંદર આવે. મિત્રો આ કાયાવરોહણ છે એનું મૂળ નામ શું છે? તો કારવણ છે. કાયાવરોહણ શા માટે પ્રખ્યાત છે? તો ખાસ યાદ રાખો કે ભગવાન લકુલિસ કે જેને ભગવાન શિવનો 28મો અવતાર ગણવામાં આવે છે, એવા પુરાણોની અંદર જેનો ઉલ્લેખ છે એવા ભગવાન લકુલિશ એમનો જન્મ ત્યાં થયો હોય એવી આપણને વિદ્યાર્થી મિત્રો માહિતીઓ એ પુરાણોની અંદરથી પ્રાપ્ત થાય છે. એટલા માટે ખૂબ જ પ્રખ્યાત છે. અને યાદ રાખો કે અહીંયા આગળ ભગવાન લકુલિશનું મંદિર પણ આવેલું છે. ભગવાન લકુલિશનું મંદિર પણ આવેલું છે. અને મિત્રો યાદ રાખજો કે આ ભગવાન લકુલિશ જે છે એનું મંદિર છે, આ મંદિરનો જીર્ણોદ્ધાર પુનરુદ્ધાર કોના દ્વારા કરવામાં આવ્યો છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, કૃપાલાનંદજી દ્વારા. કે ભગવાન લકુલિશનું મંદિર કાયાવરોહણની અંદર આવેલું છે એમનો પુનરુદ્ધાર કોના દ્વારા કરવામાં આવ્યો છે? તો યાદ રાખજો, કૃપાલાનંદજી દ્વારા કરવામાં આવ્યો છે.
સાથે સાથે આ સ્વામી કૃપાલાનંદજી છે એમને કાયાવરોણની અંદર એક સરસ મજાનું બીજું પણ બાંધકામ કરાવેલું છે, બીજું એક મંદિર બંધાવેલું છે અને મંદિરનું નામ છે વિદ્યાર્થી મિત્રો યોગ મંદિર. કાયાવરોહણની અંદર યોગ મંદિરનું નિર્માણ કાર્ય પ્રાચીન અને અર્વાચીન તમામ પ્રકારની સ્થાપત્ય કલાનો સુમેળ સાધીને કૃપાલાનંદજી નામના સ્વામી દ્વારા છે એક યોગ મંદિરનું નિર્માણ કાર્ય ક્યાં કરવામાં આવ્યું છે? કાયાવરોહણ ખાતે કરવામાં આવેલું છે. અને એક ડેટા યાદ રાખજો કે પાશુપત સંપ્રદાયનું ગુજરાતમાં આવેલું મુખ્ય મથક કયું છે? તો પણ કાયાવરોહણ આવશે. મોસ્ટ આઈએમપી છે, પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે, યાદ રાખજો દોસ્તો. ઓકે, તો આટલી વસ્તુ ખાસ આપણે કાયાવરોહણમાંથી યાદ રાખવાની થશે. જો આટલી વસ્તુ કરશો ને મોર ધેન ઇનફ છે વિદ્યાર્થી મિત્રો, તમારી કંડક્ટરની પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. અગાઉના પૂછાઈ ગયેલા પ્રશ્નો હોય બરાબર, એને રિલેટેડ ડેપ્થની અંદર માહિતી આપણે આ સેશનની અંદર લઈ રહ્યા છીએ. ચાલો એના પછી મિત્રો વાત કરીએ તો આવે છે શામળાજી. મિત્રો આ પણ એક ખૂબ જ સરસ મજાનું અને અગત્યનું સ્થળ છે. ઓકે, સૌથી પહેલી વસ્તુ તો એ છે, પહેલાં તો શામળાજીનું જે આ મંદિર છે એ મંદિરના આપણે દર્શન કરી લઈએ. ઓકે, શામળાજી જે છે એ કયા જિલ્લાની અંદર આવશે? તો કે અરવલ્લી જિલ્લામાં. મિત્રો અરવલ્લી જિલ્લાની અંદર આવશે શામળાજી. કઈ નદીના કિનારે આવશે? તો કે મેશ્વો નદીના કિનારે આવશે. મિત્રો આ શામળાજી છે એનું પ્રાચીન નામ શું છે? તો શામળાજીનું પ્રાચીન નામ છે ગદાધરપુરી. શું છે? ગદાધરપુરી છે. શું કામ? કેમ કે વિષ્ણુ ભગવાનની હાથમાં ગદા લઈને ધારણ કરેલી જે મૂર્તિ છે, ગદા ધારણ વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે, ત્યાં આગળ આવેલું હોવાથી આ સ્થળ જે છે એને કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? ગદાધરપુરીના નામે એને ઓળખવામાં આવે છે. મિત્રો આપણને મંદિરોની શૈલીને રિલેટેડ પ્રશ્નો પૂછાય છે, તો યાદ રાખો શામળાજીનું મંદિર, અહીંયા બધા મિત્રો દર્શન કરી લેજો. શામળાજીનું મંદિર છે એ મંદિર કઈ શૈલીમાં નિર્માણ પામેલું છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, ચૌલુક્ય શૈલીની અંદર નિર્માણ પામેલું છે. બરાબર, શામળાજીનું મંદિર કઈ શૈલીમાં નિર્માણ પામેલું છે? ચૌલુક્ય શૈલીની અંદર નિર્માણ પામેલું છે. મિત્રો આ જગ્યાએ જે છે મેળાનું આયોજન થાય છે. શામળાજી ખાતે મેળાનું જે આયોજન થાય છે, જેને આપણે શામળાજીનો મેળો કહીએ છીએ, અને શામળાજીનો મેળો છે એનું આયોજન ક્યાં થાય છે અને ક્યારે થાય છે? યાદ રાખો કે શામળાજીનો મેળો ભરાય છે અરવલ્લી જિલ્લામાં. અરવલ્લી જિલ્લાની અંદર મેશ્વો નદીના કિનારે, મેશ્વો નદીના કિનારે જે સ્થળ આવેલું છે શામળાજી, ત્યાં આગળ મેળાનું આયોજન થાય છે. ઓકે, મેળાની તિથિ કઈ છે? તો ખાસ યાદ રાખો કાર્તિકી પૂર્ણિમા. કાર્તિકી પૂર્ણિમા ત્યારે મેળાનું આયોજન થાય છે. મિત્રો આ મેળાની વિશેષતા શું છે? તો ખાસ યાદ રાખો કે ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો છે. કે ભાઈ ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો કયો છે? તો શામળાજીનો મેળો છે. સાહેબ લાંબો મેળો ચાલે છે, કેટલા દિવસ ચાલે છે? 21 દિવસ સુધી ચાલે છે. મિત્રો આ મેળો છે ને આદિવાસી મેળો કહેવાય. કે ભાઈ ગુજરાતનો આદિવાસી મેળો, પ્રખ્યાત મેળો કયો છે? તો યાદ રાખો શામળાજીનો મેળો છે. શામળાજીનો મેળો જ્યાં ભરાય છે ત્યાં આગળ એક ગીત બહુ પ્રખ્યાત છે, અને આ ગીત કયું છે? તો કે શામળાજીના મેળે રે રણઝણિયું રે પેંઝણિયું વાગે. તો આ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર તમને પૂછાઈ ગયો છે. યાદ રાખજો દોસ્તો, શામળાજીના મેળા માટેનું પ્રખ્યાત ગીત કયું છે? તો કે રણઝણિયું પેંઝણિયું. પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ખાસ આને તમે દોસ્તો નોટ ડાઉન કરીને રાખજો. ક્લિયર? તો આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની કે ભાઈ કાર્તિકી પૂર્ણિમાના રોજ મેળાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આયોજન કરવામાં આવે છે, જેને શામળાજીનો મેળો તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, બીજી મહત્વની વસ્તુ એ કે શામળાજી ખાતે સરસ મજાનું એક સ્થાપત્ય, સરસ મજાનું એક બાંધકામ જે છે કરવામાં આવેલું છે, જે પરીક્ષાની અંદર પૂછાઈ ગયું છે. યાદ રાખજો, કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું? તો કર્માબાઈનું તળાવ આવેલું છે અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે. મિત્રો ખાસ ગુજરાત સરકાર દ્વારા સાંસ્કૃતિક વન બનાવવાની શરૂઆત થઈ. સૌપ્રથમ વન ગાંધીનગરની અંદર બનાવવામાં આવ્યું, પુનિત વન સેક્ટર 30ની અંદર નરેન્દ્રભાઈ મોદીના સમયગાળામાં. તો એવી જ રીતે દોસ્તો 2009ના વર્ષની અંદર શામળાજી ખાતે એક સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યું, અને એ વનનું નામ છે શ્યામલ વન. શામળાજી શ્યામલ વન, બહુ સિમ્પલ, શામળાજી શ્યામલ વન. ક્લિયર? તો શ્યામલ વન ક્યાં આવેલું છે? શામળાજી ખાતે આવેલું છે. બીજું મહત્વની વસ્તુ એ કે શામળાજી નજીક ખાસ કરીને બે નદીઓ મેશ્વો અને પિંગળા, આ બંને નદીઓના સંગમ સ્થાન જે સ્થળ આવેલું છે ને નાગધરા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો, અરવલ્લી જિલ્લાની અંદર નાગધરા તરીકે ઓળખાતું સ્થળ કયું? તો મિત્રો ખાસ યાદ રાખજો, બે નદીઓ. કઈ કઈ બે નદીઓ છે? તો યાદ રાખો બંને નદીના નામ મોસ્ટ આઈમ્પી છે, યાદ રાખજો, મેશ્વો અને પિંગળા. કે ભાઈ મેશ્વો
અને પિંગળા નદીના કિનારે જે સ્થળ આવેલું છે શામળાજી નજીક અરવલ્લી જિલ્લામાં, જેને નાગદરા તરીકે દોસ્તો ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો એના પછી ખાસ બધાને જણાવી દઉં કે કોન્સ્ટેબલની પરીક્ષાની પ્રિપેરેશન કરતા તમામ વિદ્યાર્થી મિત્રો માટે ખાસ કરીને આપણે આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર એક સરસ મજાની લાઈવ બેચ, ખાખી લાઈવ બેચનું આપણે આયોજન કરેલું છે. તો મિત્રો તમારા માટે આ છેલ્લી તક છે. ખાસ કરીને આપ સૌ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે જે મિત્રો આની સાથે જોડાવા માગે છે બધા મિત્રોને જો વિધાઉટ મટીરિયલ જોડાવવું હોય તો માત્ર 5,999, વિથ મટીરિયલ જોડાવવું હોય તો 8,888 રૂપિયાની ફી છે. તો ખાસ કોન્સ્ટેબલની 200 મિનિટની સંપૂર્ણ નિષ્ણાંત ફેકલ્ટીઓ દ્વારા તૈયારી કરવા માટે ખાસ ખાખી લાઈવ બેચ સાથે આપ સૌ વિદ્યાર્થી મિત્રો જોડાઈ શકો છો. બીજી મહત્વની વસ્તુ એ કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે ગયા રવિવારે છે ગણિત માટેનો ફ્રી મેગા લેક્ચર આપણે આયોજન કરેલું હતું. ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો માટે ફ્રીમાં હતું. ઓકે, તો આવા જ એક સરસ મજાના બીજા ગણિતના મેગા લેક્ચરનું આયોજન ફરી પાછું આઈસી રાજકોટ દ્વારા ઓફલાઈન કરવામાં આવી રહ્યું છે. ફ્રી મેગા લેક્ચરનું આયોજન ક્યારે? તો કે 17/3/2024 રવિવાર બપોરે 1 થી 5નો સમય રહેશે. દોસ્તો આ સેમિનારની અંદર, આ મેગા લેક્ચરની અંદર આવવા માટે તમારે રજિસ્ટ્રેશન ફ્રીમાં કરાવવાનું છે અને રજિસ્ટ્રેશન માટેની લિંક તમને છે આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આનો લાભ તમે લેવાનું ભૂલશો નહીં. ક્લિયર? તો મિત્રો આજનો જે આપણો સેશન છે, સેશનને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મિત્રો આશા રાખું છું કે આ સેશનની અંદર આપને ખૂબ જ મજા આવી હશે. ખાસ કરીને તમારી આવનારી કંડક્ટરની પરીક્ષાને જો તમે ટાર્ગેટ કરીને બેઠા હોય અને સામાન્ય જ્ઞાનની તકલીફ હોય તો મિત્રો આપણા લેક્ચર જોવાનું ભૂલશો નહીં. અને આજનો જે આ લેક્ચર છે, લેક્ચરની અંદર મહત્વના જેટલા પણ સ્થળો, ઇતિહાસ, ભૂગોળ અને કલ્ચરને મિક્સ કરીને વિદ્યાર્થી મિત્રો તમારા સુધી પહોંચાડવાનો, ઓછા સમયમાં જાજી ઇન્ફોર્મેશન પહોંચાડવાનો પ્રયત્ન કરેલો છે. તો દોસ્તો લેક્ચરમાં છેલ્લે સુધી જોડાયેલા રહ્યા બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ. અને હા, તમારા મિત્રો સુધી વિડીયોની લિંકને શેર કરજો. લેક્ચરને હજી સુધી લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં. બીજી મહત્વની વસ્તુ કે મેં તમને જે પ્રશ્ન પૂછેલા છે એ પ્રશ્નોનો નીચે ઓફલાઈન કમેન્ટ બોક્સની અંદર આન્સર આપવાનું ભૂલાય નહીં. અને હા, અગત્યની વસ્તુ એ કે આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો દરેક દોસ્તો આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલું જે બેલ આઇકોન છે, બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને જ્યારે પણ મારા લેક્ચર આવશે, આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર લેક્ચર આવશે, એ બધા લેક્ચરની નોટિફિકેશન તમારા મોબાઈલની અંદર પહોંચી જાય. ક્લિયર? તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી પાછા આપણે આવતીકાલે સવારે 8 વાગે જીકેની જમાવટમાં લાઈવ મળીએ છીએ. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ.